પ્રતિષ્ઠા વધી કે નહીં? હા કે ના? પ્રતિષ્ઠા તમારી વધે છે. એટલે સ્ટીફન કોવી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક, જે મોસ્ટ ક્રાઉન્ડ મેરેજ પુસ્તક છે, એક બહુ સરસ વાત લખે છે કે તમે મૃત્યુ પામ્યા છો અને ભગવાને તમને એવી શક્તિ આપી, મારી આજુબાજુ લોકો મારા વિશે શું ગણગણે છે, શું બોલે છે, શું વિચારે છે, તમે જાણી શકો છો. એ વખતે તમારે શું સાંભળવું છે ને એ પ્રમાણે અત્યારે જીવન જીવજો. એ વખતે તમારા વિશે જે બોલાય એ તમે જો એમ ઈચ્છતા હો કે સારું ને વિશેષ બોલાય તો અત્યારે પડે એવી રીતે જીવવી પડે. એટલે બીજો અગત્યનું જીવન મૂલ્ય નીતિમત્તા અને પ્રામાણિકતા છે. નીતિમત્તા અને પ્રામાણિકતા તો તમારા ફેમિલી વેલ્યુઝ, તમારા પારિવારિક જીવનમાં પણ તમને સુખ આવે. દિલ્હીમાં રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજ 70-80. હૈદરાબાદ સિકંદરાબાદની ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો તો શું વાંધો પડી જતો હશે? અને એક સર્વે પ્રમાણે આમાંથી 5% કેસ ડિવોર્સના એ 60 થી ઉપરની ઉંમરના છે. હવે 25-28 લગ્ન કરે, 30-35 ચાલી ગયું, હવે 10-15 ચલાવવાના છે. ત્યાં સુધી એકાદી વિકેટ તો પડશે, ચલાવી લે ને. પછી એનાલિસિસ થયું કે વાય પીપલ અબાઉટ ધ એજ ઓફ 60 દે આર ગોઈંગ ફોર ડિવોર્સ. 60 વર્ષથી ઉંમરથી ઉપર અને 30-35 વર્ષ લગ્ન જીવન થઈ ગયા છે, પછી શું કામ છૂટાછેડા માટે જાય છે? એના કારણો અનબિલીવેબલ. એ કારણો બહાર આવે. એમાં પહેલું અગત્યનું કારણ આવ્યું, આ તો હું એકદમ ક્રમમાં નથી બોલતો પણ અગત્યનું એક કારણ આવ્યું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા સાઇટ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. લગ્ન જીવનને 35 વર્ષ ઓલરેડી થઈ ગયા, તું સોશિયલ નેટવર્કિંગમાં જાય છે શું કામ? પછી શંકા કુશંકા ઊભી થાય કે ના થાય? હા કે ના થાય? અને કોક મેક્સિકોમાં બેઠું એનું તારે અહીંયા શું છે? સોશિયલ નેટવર્કિંગમાં કોક મેક્સિકન જોડે કેનેડિયન જોડે ચેટ કર, નથી એ વ્યક્તિ અહીંયા આવવાની, નથી તું ત્યાં જવાનો. અને હજી તો આધાર કાર્ડ લિંક થશે ને, હવે થઈ રહ્યું છે, આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે કે હું છેલ્લા 10 મહિનાથી કોકને સ્વીટી સમજીને વાત કરતો એ તો રોગો હતો. કારણ કે આમાં તો જેન્ડર છુપાવે છે લોકો. પીપલ હાઇડ ધ જેન્ડર એઝ વેલ. પછી પ્રશ્ન યંગ કપલ્સમાં પણ આ જ પ્રશ્ન છે. તમે એકવાર પવિત્ર અગ્નિની સાક્ષી જોડાઈ ગયા પછી યુ હેવ ટુ ફોલો ધ નોર્મ્સ, ડિસિપ્લિન્સ. પછી એ શિસ્ત હોવી જ જોઈએ, તો જ લગ્ન જીવન અને પારિવારિક જીવન ચાલશે. ભવિષ્યની પેઢીને તમે ઉપદેશ શું આપશો? વર્તનથી આપવું પડે. પછી બીજા તો ક્ષુલ્લક કારણો છે. બીજું એક કારણ એવું છે, ધ સ્પીડ ઓફ ફેન એન્ડ એસી ઇન બેડરૂમ. તને 5 ફાવતું અને પત્નીને 2 ફાવતું, તો 2 જણા પ્રેક્ટિસ કરીને 3 ઉપર આવી જાઓ. અને ના ફાવતું એક રજે એક્સ્ટ્રા ઉડી લેવાય, છૂટાછેડા માટે એપ્લાય ના થવાય. ત્રીજું કારણ શું છે ખબર છે? સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા સ્પાઉસ એટલે પતિ પત્ની એકબીજા માટે કે ડ્રેસિંગ સેન્સ ખબર નહીં, અચાનક જતી રહે. 60 વર્ષે જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું. કેવું ઘનશ્યામભાઈ? એમને જબ્બો લેંગો પહેરે છે એટલે કહું છું, લાઇટલી વાત કરું છું, પણ કહેવાનું શું, 60 વર્ષે બીજું તું તમારે ડ્રેસિંગ સેન્સની ચિંતા છે. પણ પેલી નાનપણથી ટેવ પડી ગઈ, અરીસા સામે ઉભા રહી એટલે આમ જોવે, પાછો આમ જોવે, પાછો આમ જોવે. હવે બીબું ગણાઈ ગયું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. અને જે ગોઠવાઈ ગયું છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ બહુ મોટી પ્રામાણિકતા છે જીવનમાં. ઓનેસ્ટી, કે મારા ભાગ્યમાં જે હતું એ મને મળ્યું છે. અને સિલેક્શન પણ આપણે જ કર્યું છે ને. કોઈ આપણને બાવળું પકડીને ચોરીમાં લઈ ગયા નથી, કે આમ દોડે બાંધીને ઘસડીને લઈ ગયા નથી. કોઈને એવું થયું છે? હા કે ના? કોઈ નથી થયું. યુ સિલેક્ટેડ યોર સ્પાઉસ બાય યોર ચોઇસ. યસ ઓર નો? પછી આ બધા કારણો વચ્ચે આવવા જ ના જોઈએ. આ પ્રામાણિક જીવન કહેવાય, ફેથફુલ. ત્રીજો મોટો જીવન મૂલ્ય છે જીવનમાં સેવા અને ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજનું એક જીવન સૂત્ર હતું, એ પણ હું તમને ફરી વખત અક્ષરશઃ કહું છું. એ પોતે કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, એ અમદાવાદમાં હતા ને ત્યાં એક બહુ જ મોટા પત્રકાર, અત્યારે પણ છે ને બહુ મોટું નામ છે, હું જાહેરમાં નામ નથી આપતો, પણ એ બહુ જ મોટા પત્રકાર છે.
અને બહુ જ આવીને એમને પ્રામાણિકતાથી મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, એક પત્રકાર તરીકે મેં બહુ ઊંચી ક્ષિતિજો આંબી લીધી છે. મને ખૂબ રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના ખિતાબો મળેલા છે, ઇનામો મળેલા છે. અને ભગવાનની દયા બધી રીતે છે. અમદાવાદ જેવા શહેરમાં રહું છું, મોટો બંગલો છે, ઘરે 2 ગાડી છે, પત્ની, સંતાનો, એટલે સરસ પરિવાર છે, માતા પિતા સાથે રહે છે, બધાનું સ્વાસ્થ્ય સારું છે, રાત્રે ભેગા જમીએ છીએ, આનંદ કરીએ છીએ. પણ હજી મને એમ લાગે છે કે મારે આદર્શ માણસ બનવું હોય, હું પત્રકાર તો આદર્શ બની શક્યો છું, પણ આદર્શ માનવ બનવું હોય તો મારે શું કરવું? મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, બહુ મિતભાષી, એક જ શબ્દ બોલ્યા, શ્રદ્ધા. એ ભગવાનમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા. એ જે જીવન મૂલ્ય છે કે સેવા અને ભક્તિમાં અવશ્ય પ્રવૃત્તિ. વિચાર કરો, 140 કરોડની આપણી વસ્તી છે, બધા નક્કી કરે કે અઠવાડિયામાં 2 કલાક સમાજ સેવા કરવી છે. કોઈ પણ એનજીઓ સાથે, કોઈ પણ કોઝ જે તમારા હૃદયથી નજીક છે, કોઈને ઓર્ફનેજ હોય, કોઈને એકેડેમિક્સ હોય, કોઈને હેલ્થ હોય, વોટેવર, જે કોઝ તમારા હૃદયથી નજીક છે એમાં તમે અઠવાડિયે 2 કલાક આપો તો દર અઠવાડિયે 280 કરોડની કલાકોની સમાજ સેવા દેશમાં થાય. કેવડી મોટી વાત બને. અમેરિકામાં તો ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે મેડિસિન 1, મેડિસિન 2, તમે બીમાર થયા હોય ત્યારે, અને પછી નીચે લખે કે દર અઠવાડિયે 2 કલાક સમાજ સેવા કરવી. કારણ કે સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવ થયું છે કે તમે જ્યારે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે તમારા સ્ટ્રેસ ઓછા થાય છે, તમારું ડિપ્રેશન લેવલ દૂર થાય છે, તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી બને છે, તમારા જીવનમાં ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આવે છે. એટલે 2010માં પશ્ચિમના દેશોમાં એક સર્વે થયો. સર્વેનું નામ હતું ડુ ગુડ લીવ વેલ, તમે સારું કરો ને સરસ જીવો. આ સર્વે નીચે લગભગ 25,000 લોકોનો સર્વે થયો કે જે લોકો સારી રીતે સમાજ સેવા કરતા હતા, અને બીજા 25,000 એવા હતા કે જે કોઈ સેવામાં નહોતા જોડાના. એ સર્વે પરથી એ લોકોને સામાન્ય ખ્યાલ આવ્યો કે જે લોકો નિત્ય કોઈ સમાજ સેવામાં નિસ્વાર્થ ભાવે જોડાતા હતા, કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર, એ લોકોનું they had fewer pills to take and lesser visits to doctor. પહેલી વાત, એ લોકોને ગોળીઓ ઓછી કરવી પડી અને ડોક્ટર પાસે ઓછી વાર જવું પડ્યું. આ પહેલું લખેલું. બીજું, they had better physical, mental and emotional health. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ જરૂરી વધારે થાય. ત્રીજું લખ્યું, they